નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય ઇતિહાસના દ્વિતીય પરીક્ષાના પેપર 2 નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી એનીથી મળતી રહે. તેમાં સૌપ્રથમ છે વિભાગ A. નીચે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલું, રાજરંગીણી ગ્રંથના રચયિતા કોણ છે? તો જવાબ આવશે A. કલ્હણ. બીજું, હડપ્પીય સંખ્યામાં સ્ટેડિયમના પુરાવામાંથી મળી આવ્યા છે. જવાબ આવશે A. ધોળાવીરા. ત્રીજું, મુખ્ય ઉપનિષદોની સંખ્યામાં કેટલી છે? જવાબ આવશે B. 11. ચોથું, ષડદર્શન એટલે શું? તો જવાબ આવશે D. 6 દર્શન. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે. તેમાં પેઇડ કોર્સમાં તમને ધોરણ 11ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન અહીંથી મળી જશે. ત્યારબાદ એક્ઝામ પેપરમાં તમને અહીં દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના દરેક પેપરો અહીંથી મળી જશે. એકમ કસોટીના દરેક પેપરો પણ અહીંથી મળી જશે. ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે. કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે. કોઈ પણ પાઠ પર ક્લિક કરવાથી તેમના પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, અભ્યાસ સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે. વિડીયોને આગળ વધારતા પાંચમું, જૈન શાસ્ત્રોના મતાનુસાર કુલ કેટલા તીર્થંકર થયા? તો જવાબ આવશે C. 24. છઠ્ઠું, કઈ નૃત્ય સાંગના પોતાનું આમ્રવન બુદ્ધના શરણે ધર્યું હતું? તો જવાબ આવશે C. આમ્રપાલી. સાતમું, અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું? તો જવાબ આવશે D. કલિંગ. આઠમું, કયા ગુપ્ત રાજાને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે? જવાબ આવશે B. સમુદ્રગુપ્ત. નવમું, લીલાવતી અને બીજગણિત ગ્રંથો કયા ગણિતશાસ્ત્રીએ લખ્યા હતા? તો જવાબ આવશે C. ભાસ્કરાચાર્ય. વિભાગ B. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. 10મું, કયા ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા? તો જવાબ આવશે બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ પાહિયાન, યુએનસાંગ અને ઇસિંગ ભારતમાં આવ્યા હતા. 11મું, હડપ્પીય સભ્યતા દરમિયાન મેસોપોટેમિયાના કઈ વસ્તુઓની નિકાસ થઈ હતી? તો જવાબ આવશે હડપ્પીય સભ્યતા દરમિયાન મેસોપોટેમિયામાં કપાસ, મોતી, કિંમતી પથ્થરો અને અકીકની નિકાસ થઈ હતી. 12મું, મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો જવાબ આવશે મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું. 13મું, સામ્રાજ્ય વિસ્તારની સ્પર્ધામાં કયા કયા રાજ્યો હતા? સામ્રાજ્ય વિસ્તારની સ્પર્ધામાં વત્સ, અવંતી, કૌશલ અને મગધ રાજ્યો હતા. 14મું, અભિલેખોમાં શેનો સમાવેશ થાય છે? અભિલેખોમાં શિલાલેખો, સ્તંભલેખો અને ગુફાલેખોનો સમાવેશ થાય છે. 15મું, પુષ્પમિત્ર શુંગે કયા મૌર્ય સમ્રાટને મારી નાખી ગાદી મેળવી હતી? પુષ્પમિત્ર શુંગે મૌર્ય સમ્રાટ બૃહદર્ષને મારી નાખી ગાદીને મેળવી હતી. 16મું, મલબારમાં પ્રથમ ખ્રિસ્તી દેવળની સ્થાપના કોણે કરી હતી? મલબારમાં પ્રથમ ખ્રિસ્તી દેવળની સ્થાપના હોમસે કરી હતી. ચિત્તોડનો વિજયસ્તંભ કોના પરાક્રમથી સાક્ષી પૂરે છે? ચિત્તોડનો વિજયસ્તંભ રાણા કુંભાના પરાક્રમથી સાક્ષી પૂરે છે. વિભાગ C. 18મું, ઋગ્વેદને સૌથી મહત્વનો ગ્રંથ શાથી માનવામાં આવે છે? ઋગ્વેદ આર્યોનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ વેદમાં ઇન્દ્ર, વરુણ, સોમ, અગ્નિ વગેરે દેવોને સંબોધીને રચેલા સ્મૃતિચિત્રો
સંગ્રહાયેલા તેમાં 1028 સૂક્તો, આવા સૂક્તોનો 10 પ્રકરણો કે મંડળો છે. આર્યોની ધાર્મિક માન્યતાઓ, રાજકીય સંગઠન તેમજ સામાજિક આર્થિક વ્યવસ્થા વિશે વાવેદમાં સવિસ્તર વર્ણન છે. તેથી તે બાબતોને જાણવા માટે ઋગ્વેદ ઘણો ઉપયોગી ગ્રંથ. તેમાં ભારતમાં મૂળ વતનીઓ વિશે રસપ્રદ વિગતો છે. આમ ભારતના પ્રાચીન ઇતિહાસની અનેક વિગતો ઋગ્વેદમાંથી મળતી હોવાથી તેને સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. 19મું હર્ષવર્ધનના શિરે પાણેશ્વર અને કનોજના 2 રાજ્યોની જવાબદારી કેવી રીતે આવી? માળવાના રાજા દેવગુપ્ત કનોજ હુમલો કરી ત્યાંના રાજ ગૃહવર્ધનની હત્યા કરી અને હર્ષવર્ધનની બહેન રાજગૃહને કેદ કરી તથા હર્ષવર્ધનના મોટા ભાઈ અને થાણેશ્વરના રાજા રાજ્યવર્ધનને ગોળ રાજા શંશાકે દગાથી મારી નાખ્યો. આથી હર્ષવર્ધનના શિરે થાણેશ્વર અને કનોજના 2 રાજ્યોની જવાબદારી આવી. 20મું ગુપ્તકાલીન સમયમાં કયા કયા મંદિરોનું શિલ્પકામ થયું હતું? ગુપ્તકાલીન સમયમાં તિગવાનું મંદિર, ભિતરગામનું ઇન્ટેરી મંદિર, મુમરાનું શિવ મંદિર, પોરબંદર પાસે ગોપનું સૂર મંદિર, કર્ણાટકના બીજાપુરમાં આવેલું કારખાનાનું મંદિર, મધ્યપ્રદેશમાં એરણનું નૃસિંહ મંદિર, મમ્રવતીનું શિલ્પકામ થયું હતું. 21મું બોરોબૃતુ સ્તૂપ વિશે માહિતી આપો. બોરોન્દ્ર સ્તૂપ જોવામાં આવેલો છે. આ વિશ્વવિખ્યાત સબુદ્ધ સ્તૂપ પ્રાચીન જગતની અજાયબી છે. વિશ્વની આ મોટામાં મોટી બૌદ્ધ ઇમારત છે. આ સ્તૂપ એક ગિરિશિખરને કોતરીને બનાવવામાં આવ્યો છે. આખા સ્તૂપમાં અદ્ભુત શિલ્પકામ છે. આ સ્તૂપમાં આવેલી જળાશય નામની શિલ્પકૃતિ વિશ્વવિખ્યાત છે. આ સ્તૂપની ચારે દિશામાં બુદ્ધની મૈત્રી ભાવથી ભરેલ સુંદર 432 પ્રતિમાઓ છે. બોરોબૃતુનો સ્તૂપ શૈલેન્દ્ર સમ્રાટોએ જોવાને આપેલી અમૂલ્ય ભેટ છે. આ સ્તૂપમાં બુદ્ધના 504 મંદિરો છે. 22મું મહાકવિ કાલિદાસે મુખ્યત્વે કયા કયા ગ્રંથો લખ્યા હતા? ચંદ્રગુપ્ત દ્વિતીયનો રાજદરબાર 9 રત્નોથી શોભતો હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. તેમણે લખેલી મરાવની કૃતિઓમાં અભિજ્ઞાનું શંકુતલમ અને વિકાસાત્મક શ્રેષ્ઠ નાટ્ય કૃતિ છે. આ નાટકનું અંગ્રેજીમાં ભાષાંતર વિલિયમ જોન્સે કર્યું હતું. કાલિદાસે આ ઉપરાંત માલકા ગિરીશમ, મેઘદૂતમ, કુમાર સંભવમ, રઘુવંશમ, વિક્રમોર્વશીય અને ઋતુસંહાર જેવા ઉત્તમ કાવ્ય અને નાટકોની રચના કરી હતી. 23મું બૃહદેશ્વર મંદિરની વિશેષતાઓ જણાવો. તમિલનાડુના તંજાવુરના ચોલ વંશના મહાન રાજા ચોલે બૃહદેશ્વરનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું. આ મંદિર રાજેશ્વરના મંદિર તરીકે પણ ઓળખાય છે. 65 મીટરની ઊંચાઈ ધરાવતું આ સ્થાપત્ય પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર છે. આ મંદિરની વિશેષતા એ છે તેનો પડછાયો કદી પૃથ્વી પર પડતો નથી. 24મું ઇલોરાની ગુફામાં આવેલા કૈલાસ મંદિરની વિશેષતાઓ જણાવો. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. ભારતનું આ સૌથી મોટું શિલ્પ સ્થાપત્યયુક્ત મંદિર છે. આખું મંદિર પર્વતની વિશાળ શિલાઓમાંથી કોતરવામાં આવ્યું છે. આ મંદિર રાષ્ટ્રવંશના રાજા કૃષ્ણરાજ વહેલાએ બંધાવ્યું હતું. આ મંદિરની ઊંચાઈ 30 મીટર, લંબાઈ 50 મીટર અને પહોળા 33 મીટર છે. અહીં હાથીનું એક વિશાળ અને વિખ્યાત શિલ્પ આવેલું છે. 25મું દક્ષિણ ભારતીય મંદિરોની વિશેષતાઓ જણાવો. સમ્રાટ હર્ષવર્ધન પછીના યુગમાં સ્થાપત્ય ક્ષેત્રે સૌથી વધુ મંદિરોનું નિર્માણ થયું. મંદિરની શિલ્પકલાના 2 ભાગ છે. ઉત્તર ભારતની શિલ્પકલા અને દક્ષિણ ભારતની શિલ્પકલા. દક્ષિણ ભારતમાં સ્થાપત્ય શૈલી દ્રવિડ, હોલિક કે જુદા જુદા રાજવંશોના નામે જન્મ કે પલ્લવ શૈલી, ચાલુક્ય શૈલી, ચોલ-રોલિક વગેરે નામથી ઓળખાય છે. ખામા પલ્લવ. આ રીતે તમે વિભાગ D, E, F ના સોલ્યુશનો આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તેમાંથી મેળવી શકો છો. થેન્ક યુ.